બનાસકાંઠા રાત્રિના અંધારામાં શાળાની સંપત્તિનો સોદો, ચેખલા પ્રાથમિક શાળાના શિક્ષક પર ગંભીર આક્ષેપ। કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે। કાંકરેજની ચેખલા પ્રાથમિક શાળાની જૂની ખુરશીઓ બારોબાર વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। જાગૃત નાગરિકની સતર્કતાને કારણે રાત્રિના સમય થઈ રહેલો આ ખુરશી ખેલ ખુલ્લો પડી ગયો છે। શું છે સમગ્ર મામલો? શનિવારની રાત્રે જ્યારે દુનિયા સૂતી હતી ત્યારે ચેખલા પ્રાથમિક શાળામાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી। ગ્રામજનોના આક્ષેપ મુજબ શાળામાં જ એક શિક્ષક દ્વારા શાળાની જૂની ખુરશી, એક છકડો અને અન્ય એક ગાડી ભરી બારોબાર વેચવા માટે લઈ જવામાં આવી રહી હતી। જાગૃત નાગરિકનો વિડીયો એક જાગૃત નાગરિકને રાત્રિના સમયે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતું થયું છે। મામલો વિચકતા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચી જે ખુરશીઓ બહાર લઈ જવામાં આવી રહી હતી તેને પરત શાળામાં ખાલી કરાવી। ધારદાર સવાલો જેનો જવાબ જનતા ઈચ્છી રહી છે। આ ઘટનાએ શિક્ષણ તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે। રાત્રિના અંધારામાં જ કેમ? જો ખુરશીઓનો નિકાલ નિયમ મુજબ જ કરવાનો હતો તો સત્તાવાર પ્રક્રિયા કરવાને બદલે રાત્રિના સમય ચોરી છુપીથી ગાડીઓ કેમ ભરાઈ? શિક્ષક કે વેપારી સરકારી મિલકતની રક્ષા કરવાની જેની જવાબદારી છે, શિક્ષક જો મિલકત વેચવા નીકળે તો વિદ્યાર્થીઓનું શું સંસ્કાર આપશે? ટીપીઓનું મૌન કે બચાવ? આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિવેદન તો આપી રહ્યા છે, પણ તે માત્ર ઔપચારિકતા છે કે ખરેખર કડક તપાસ થશે? જિલ્લા શિક્ષણ તંત્ર ક્યારેક જાગશે? ગ્રામજનો સોમવારે શાળા એકઠા થઈ ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ ભ્રષ્ટાચારના આક્ષેપ સામે કેવા પગલાં ભરે તેના પર સૌની મીટ છે। ગ્રામજનોની માંગ, શાળાની મિલકત એ ગામની અને બાળકોની મિલકત છે। જે શિક્ષકે આ કૃત્ય કર્યું છે તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ। હવે જોવાનું રહે છે કે શું આ મામલે ભીનું સંકેલવામાં આવશે કે પછી કસૂરવાર શિક્ષક સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। મારું નામ અલ્પેશ થારેચા, હું ચેખલા ગામનો રહેવાસી છું અને શનિવારની રાત્રે 10 વાગે અમારા શાળાની અંદર એક ઘટના બની હતી ચોરીના બાબતે। ગામવાળાને જાણ થતાં કોઈ સ્ટાફના વ્યક્તિઓ જે છોકરાને ભણવા માટેની બેન્ચો છે એની ચોરી કરાવેલી, સાથે રહીને બરાબર 2 ગાડીઓ હતી ભરેલી અને ત્યાં ખીમણાથી જાતી ગાડી હતી તો યુ ટર્ન લઈ અને રોંગ સાઈડમાં એ લોકોએ શિવરી હતી રોંગ સાઈડમાં લીધી અને પાદળી જતા પોલીસને જાણ કરતા ગાડી જે અમારો જાગૃતિવાન જે ગાડીનો પીછો કરતા એમના જોડે ગાડી ઉપર માથે નાખવાની કોશિશ કરી લોકોએ બરાબર, અને પોલીસને જાણ થતાં પાદળી બસ સ્ટેન્ડે જતા આ ગાડીને ધરપકડ કરી અને જે ગાડીની અંદર જે મુદ્દામાલ હતો અહીંયા ચેખલા પ્રાથમિક શાળાની અંદર જપ્ત કરવામાં આવેલો છે અને એની પાછળ પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી। અને અધિકારીએ શું કીધું તમને? અધિકારી કોઈ અમને વ્યવસ્થિત જવાબ આપતા નથી અને જે લોકોએ આ ચોરીને કરાયેલી જે સાહેબો હતા એમને સાથે છે અને જે ગામના યુવાનો છે એમને દબાવવાની કોશિશ કરે છે। મારું નામ સુખદેવ પરબતજી અને રાતના 10 વાગે એક ઘટના થઈ છે પ્રાથમિક ન્યાયાલયમાંથી અને ટેબલની ચોરી કરવામાં આવી છે 2 ગાડી અને મેં પીછો કર્યો છે ગાડીનો પીછો કરતાં મારા ઉપર ગાડીનો ટર્નઓવર કરતાં નાખી ગાડી મારા માથે નાખવામાં આવી બરાબર, અને રિટર્ન ટર્ન માર્યો ખીમણા જતા પાછીવાળી ગાડી પાછીવાળતા શિવરી લઈ ગયા, શિવરીથી પાદળી હાઈવે પર ચડીને અને પોલીસને જાણ થતાં પોલીસે પકડી પાડીને લાવી પાછી। માલ કે લાયો? માલ પ્રાથમિક શાળામાં। અને કોઈ ગુનો દાખલ કરવામાં ગુનો દાખલ કરવામાં આવે પણ કોઈ ગુનો દાખલ કર્યો નથી બરોબર। શું કહેવા માંગો છો તમે? હું એટલું કહેવા માંગુ છું કે ગુનો દાખલ કરવામાં આવે અને અમારે ન્યાય જોઈએ કે ટેબલ શું કારણે તમે રાતના ભરાવ્યા બરોબર, દિવસે કેમ ના ભરાયા? તમને કોઈ ખ્યાલ છે કોણ સડવાયેલું છે અંદર? આમાં શિક્ષક છે રણુભા સાહેબ બરોબર છે, એ જોડે રહીને ભરાવાવાળા માલ છે બરોબર છે, અને અમે વિડીયો બનાવ્યો હતો અને કશું કાર્યવાહી લેતા નથી કોઈ બરોબર। અમારા ભાઈ પ્રૂફ છે, બધું પ્રૂફ છે મારી જોડે, વિડીયો બનાવ્યા છે હાઈવે પરના નેશનલના બધા પ્રૂફ છે મારી જોડે બરોબર। આને એસએમસી કક્ષાએ અમને ઠરાવ કર્યો તો બાકીની રેકર્ડ તપાસ હેઠળ છે બરાબર, એટલે એ આપણે આચાર્ય અને સ્ટાફના આપણે નિવેદનો લઈશું બરાબર, એમના જે રેકર્ડ ને બધું ચેક કરીશું। અને કોઈ રાત્રે 12 વાગે કોઈ મિલકત બહાર ગવર્મેન્ટને જઈ શકે? ના, મિલકત તો એમાં બહાર જવાની એવી વસ્તુ છે કે મંજૂરી હોય અને એ વસ્તુની નિકાલ કરવાની યોગ્ય પ્રણાલીના હુકમ હોય તો જઈ શકે, એમાં તો કંઈ નહીં, પણ એના રજૂઆતો અને એના હુકમો હોવા જોઈએ। અને મંજૂરીની કોપી છે આપણી પાસે? ના, હજી તો હાલ તો મંજૂરીની કોપી નથી, ભાઈ એમને એસએમસીનો ઠરાવ ને એ બધું એમને પ્રોસેસમાં છે। ક્યારે કરેલો? એટલે એ હજુ સુધી તપાસ હેઠળ છે। હજી તપાસ હેઠળ છે।